Hello friends, welcome to the third part of chapter number 13 probability. લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 13.1 ની શરૂઆત કરેલી અને એના આપણે થોડા ઘણા દાખલા જોયા. આજે આપણે આગળ 13.1 કમ્પ્લીટ કરીશું અને નેક્સ્ટ ટોપિક પર કન્ટિન્યુ કરીશું. લાસ્ટ આપણે 12th નંબરના ક્વેશ્ચન સુધી જોયું. હવે આપણે 13th નંબરના ક્વેશ્ચનથી શરૂ કરીએ. 13th નંબરમાં છે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. એમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્ન છે, એટલે કે ટ્રુ અને ફોલ્સ. તદુપરાંત બહુ વિકલ્પી પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્ન છે, એટલે કે એમસીક્યુ. એટલે આપણે અહીંયા ટેબલ બનાવી દઈએ કે એક તો ટ્રુ ફોલ્સ ટાઈપ અને બીજું એમસીક્યુ ટાઈપ. અને એમાં પણ પાછા બે પ્રકારના, એક તો હાર્ડ અને ઈઝી. આ ટેબલ બનાવવું ઘણું જરૂરી છે, કારણ કે એના પરથી જ આપણને ખ્યાલ આવશે કે આપણા માટે આર અને એન તરીકે શું આવશે. એટલે કે જો આપણે શરતી સંભાવના બી લેવી હોય તો આના પરથી જ આપણને ખ્યાલ આવશે. એટલા માટે ટેબલ બનાવવું જરૂરી છે. ચાલો જો. સો ટ્રુ અને ફોલ્સ પ્રકારના અઘરા હાર્ડ 200 છે અને ઈઝી 300 છે. એટલે અહીંયા ટોટલ 500. અહીંયા આપણે ટોટલ લખીશું. અહીંયા પણ આપણે ટોટલ લખીશું નીચે. ઓકે, ચાલો. એવું જ એમસીક્યુ માં 500 સરળ અને 400 અઘરા, એટલે અહીંયા 900 થયા. સો હવે તમે ટોટલ અઘરા વિચારવા જાઓ તો 600 થશે, ટોટલ ઈઝી વિચારવા જાઓ તો 800 થશે, અને આ બંનેનો સરવાળો ટોટલ 1400 થઈ ગયો. ચાલો, ક્વેશ્ચન એવું કહે છે કે આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે એક પ્રશ્ન પસંદ કરવાના ટોટલ કેટલા ઓપ્શન? તો કે ટોટલ તમારી પાસે અલગ અલગ 4 ઓપ્શન હશે. કયા? એક તો ટ્રુ ફોલ્સ પ્રકારનો અઘરો સવાલ પસંદ થઈ શકે, ટ્રુ ફોલ્સ પ્રકારનો ઈઝી સવાલ પસંદ થઈ શકે, એમસીક્યુ માં અઘરો સવાલ પસંદ થઈ શકે અને એમસીક્યુ માં ઈઝી સવાલ પસંદ થઈ શકે. બરાબર, આટલા 4 ઓપ્શન. ઓકે, એટલે આને જો આપણે ટ્રુ ફોલ્સ ને એક પ્રકાર કહી દઈએ અને એમસીક્યુ ને બીજો પ્રકાર કહી દઈએ તો એક સાથે અઘરો બી આવી શકે, એક સાથે ઈઝી બી આવી શકે. ઓકે, એવું જ બે, એટલે કે એમસીક્યુ માં હાર્ડ પણ આવી શકે અને એમસીક્યુ માં ઈઝી પણ આવી શકે. બરાબર, આ 4 ટોટલ પ્રકાર થયા. હવે એમાં એવું કહે છે કે જો આ પ્રશ્ન બહુ વિકલ્પી પ્રકારનો છે તેમ આપેલ છે, તો પહેલું તો આપેલ ઘટના બી બરાબર કે ભાઈ પ્રશ્ન બહુ વિકલ્પી પ્રકારનો હોય. હવે સવાલ એ થાય કે બહુ વિકલ્પીમાં પાછા બે પ્રકાર હતા. બહુ વિકલ્પી એટલે એમસીક્યુ, એટલે 400 અને 500, એટલે ટોટલ 400 વત્તા 500 એટલે 900 થયા. તો બોલો સંભાવના પી ઓફ બી કેટલી થશે? તો કે ટોટલ સવાલોની શક્યતા તો 1400 છે, એટલે 900 માંથી 900 ભાગ્યા 1400. આટલું તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. આ જે 4 શક્યતાઓ છે, એ 4 શક્યતાઓ મળીને ટોટલ કેટલી કન્ડિશન બની? 1400 ટોટલ અલગ અલગ પ્રકારના સવાલો બન્યા. એટલે એ આપણો નિદર્શાવક થઈ ગયો. અને એમાં આપેલ ઘટના છે બહુ વિકલ્પી પ્રકારનો સવાલ. ઓકે, ચાલો. માંગેલ ઘટના માટે છે તમારી પાસે સરળ પ્રશ્ન હોય. હવે તમે અત્યારે સરળ પ્રશ્ન વિચારો. સરળ પ્રશ્ન તો ભાઈ એ બરાબર, એટલે આપણે અહીંયા એ બરાબર લખી દઈએ. એટલે એ બરાબર સરળ પ્રશ્ન પસંદ થાય. તો હવે સરળ વિચારો. તો સરળ પાછા બે પ્રકારના છે, 300 વત્તા 500 બરાબર 800. પણ આપણે તો નોર્મલી શું કરવાનું હોય? એ છેદ બી શોધવાનું હોય. એ છેદ બી નો મિનિંગ શું થયો? કે પ્રશ્ન બહુ વિકલ્પી અને તેમાં પણ પાછો સરળ. એટલે બહુ વિકલ્પી અને સરળ, આ બેને કમ્બાઈન કરીએ તો બહુ વિકલ્પી અને સરળ એટલે કેટલા હશે? ટોટલ 500 જ હશે. એટલે એવા તો કુલ 500 પ્રશ્ન જ હશે. અને એની સંભાવના તમારી કેટલી થઈ જશે? તો કે ભાઈ 500 ના છેદમાં 1400. બોલો સમજમાં આવશે ભાઈ આ વસ્તુ? આપેલ ઘટનામાં હતું બહુ વિકલ્પી પ્રશ્ન, માંગેલ ઘટનામાં હતું સરળ પ્રશ્ન. પણ સરળ પ્રશ્ન ક્યારે? જ્યારે બહુ વિકલ્પી પ્રકારનો હોય ત્યારે.
તો માટે હવે આપણે શોધી લઈએ a given b એટલે કે a છેદ b ના છેદમાં p of b એટલે થઈ જશે તમારી પાસે 500 ના છેદમાં 1400 ભાગ્યા 900 ના છેદમાં 1400 એટલે ફાઇનલ જવાબ તમારો 5 ના છેદમાં 9. ઓકે, બહુ સરળ દાખલો થઈ ગયો ભાઈ. હવે જો આને ડાયરેક્ટ સોલ્વ કરવો હોય તો સીધું જ તમારે શું વિચારવાનું ખબર? જો ડાયરેક્ટ તમારે વિચારવું હોય તો શું વિચારી શકાય કે બહુ વિકલ્પી પ્રકારનો પ્રશ્ન લેવાનો. બોલો, બહુ વિકલ્પી પ્રકારના કુલ કેટલા પ્રશ્ન હતા? 900. એટલે જો તમે સીધું જ r/n સૂત્ર વાપરો તો r/n પ્રમાણે, કારણ કે કોઈ પણ સંભાવનાનું બેસિક સૂત્ર તો r/n જ હોય, તો એ સૂત્ર પ્રમાણે બહુ વિકલ્પી તમારા માટે શું થઈ ગયું ખબર? નિદર્શાવક થઈ ગયું. જો હું આ ડાયરેક્ટ મેથડ બતાવું, બહુ વિકલ્પી પ્રકારનો સવાલ એ નિદર્શાવક થઈ ગયો. તો બહુ વિકલ્પીમાં કેટલા હતા ટોટલ? 900. તમારે આ જોવાનું ને, ટોટલ 900 હતા અને એમાંથી જ તમારે સરળ જોવાનું. તો એ આ થઈ ગયો, તો આ સીધો જ તમારો જવાબ લખાઈ જાય 500 ના છેદમાં 900. આ ડાયરેક્ટ જવાબ. પણ આ ક્યારે? માત્ર ને માત્ર 1 માર્ક્સમાં MCQ માં જો આવશે તો જ આ મેથડ વાપરવાય. ઓકે, હવે આમાં થોડું રિવર્સ કરી દે. સવાલ એવો પૂછી દે કે આપેલ MCQ હોય, સોરી સરળ હોય, એટલે કે એવો સવાલ પૂછાય કે જો પ્રશ્ન સરળ હોય તો તે બહુ વિકલ્પી હોય તેની સંભાવના શોધો. પ્રશ્ન સરળ હોય, હવે તો ત્યારે આપેલ ઘટનામાં સરળ પ્રશ્ન થઈ જશે, એટલે કુલ કેટલા રહેવાના? 800 ને એમાંથી બહુ વિકલ્પી એટલે કોણ? તો કે 500. તો ત્યારે જવાબ શું થઈ જશે? 5 ના છેદમાં 8. બરાબર, એટલે શબ્દ પર ધ્યાન આપવાનું. શબ્દ પ્રમાણે ક્યાં આપેલ ઘટના છે ને કઈ ઘટના માંગેલ છે એ બહુ અગત્યનું થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ છે. સૌથી અગત્યનો મુદ્દો કે સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ હોય તો બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4 હોય તેની સંભાવના. હવે પહેલા તો તમે જ્યારે પાસાને ફેંકો તો નિદર્શાવકમાં શું આવશે એ વિચારો. નિદર્શાવકમાં તમારી પાસે આવશે xy, જ્યાં x બરાબર 1 to 6 અને y બરાબર 1 to 6, એટલે ટોટલ 36 ઘટકો થયા. હવે આપેલ ઘટના વિચારીએ તો આપેલ ઘટનામાં છે ભિન્ન ઘટકો. હવે ભિન્ન ઘટકો હોય એટલે 1 સાથે 1 ની લેવાય, 1 2 લેવાય, 1 3 લેવાય, 1 4 લેવાય, એમ કરતા કરતા 1 6 લેવાશે. એવું જ 2 1 પછી 2 2 ની લેવાશે, 2 3 લેવાશે, એમ કરતા કરતા 2 6. તો હવે સમજમાં આવી જશે તમને કે 3 1 લેવાય, 3 2 લેવાય, પણ 3 3 ની લેવાય. સો એમ કરતા કરતા છેલ્લામાં છેલ્લો ઘટક 6 સાથે 5 જ આવશે અને 5 સાથે 6 આવશે. એટલે ના તો આમાં 5 5 આવે કે નહીં તો આમાં 6 6 આવે. ઓકે, એટલે કુલ કેટલા ઘટકો ગયા તો એ વિચારવા જઈએ તો 1 1 નથી, 2 2 નથી, 3 3 નથી, 4 4 નથી, 5 5 નથી અને 6 6 નથી. એટલે 6 ઘટકો ગયા, એટલે ટોટલ આમાં 30 ઘટકો હશે. ચાલો હવે એ બરાબર વિચારો. તો કે એ બરાબર છે સરવાળો 4, એટલે કે આપેલ ઘટનામાં સરવાળો 4. તો જો સરવાળો 4 હોય તો એવા ઘટકો વિચારીએ આપણે. બોલો, તો 4 સરવાળોમાં કોણ હશે? 1 3 3 1 જ આવશે. હા, 2 2 લેવાશે, 2 2 પણ લઈ શકાય કારણ કે સરવાળો 4 છે. અને હવે તમે a છેદ b વિચારો તો બોલો 1 3 3 1 એ b માં હશે, પણ 2 2 નહીં હશે, એટલે a છેદ b માં બે જ ઘટકો આવશે. કયા કયા? 1 3 અને 3 1, રાઈટ. તો હવે હું જો વિચારું તો માટે p of a given b એટલે કે p of a છેદ b ના છેદમાં p of b તમે વિચારશો તો a છેદ b એટલે બે ઘટક હશે, એટલે 2 ના છેદમાં 36 અને p of b માં 30 ઘટક આપણે બોલ્યા એટલે 30 ના છેદમાં 36. એનો મીનિંગ કે જવાબ તમારો 1 ના છેદમાં 15. જો અહીંયા બહુ અગત્યનો મુદ્દો એ છે કે આપેલ ઘટનામાં ભિન્ન ઘટકો હતા. બરાબર, અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે ડિસ્ક્રિપ્ટિવ વેમાં ચર્ચા કરી રહ્યા છે, એટલે માટે તમારે બંને શરતો બતાવવી પડશે અને પછી તમારે બેનો છેદ લેવો. બહુ ધ્યાનથી સમજો. બરાબર, એટલે ભિન્ન ઘટકો હતા એ આપેલ ઘટના થઈ ગઈ, એટલે આપણે ભિન્ન ઘટકો વાળા ટોટલ 30 ઘટકો લખ્યા. પછી શોધવાની હતી સંભાવના પાસા પરની સંખ્યાનો સરવાળો 4. તો 4 સરવાળો આવે તેવી તમને 3 શક્યતાઓ મળે, 1 3 3 1 અને 2 2. ઓકે,
પછી તમે જ્યારે છેદ લેશો તો 1 3 ને 3 1 જ આવશે, રાઈટ? સો આ રીતે તમારો ક્વેશ્ચન નો આન્સર આવશે. ઓકે ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો હોય દરેકને. ત્યારબાદ આગળ જઈએ. આગળ છે ક્વેશ્ચન નંબર 15. 15 નંબરની અંદર છે કે પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. પાસો જ ફેંકવાનો છે. પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય તો પાસો ફરીથી ફેંકવો, અને જો પાસા પર અન્ય પૂર્ણાંક મળે તો સિક્કો ઉછાળો. હવે આ શરતને આપણે પહેલા તો વિચારવીએ તો આપણે એક સ્ટ્રક્ચર ડ્રો કરી લઈએ કે તમે જો પાસાને ફેંકશો તો તમને બે પોસિબિલિટી મળશે, રાઈટ? અહીંયા આપણે લખી દઈએ 3 નો ગુણિત, બરાબર? હવે 3 નો ગુણિત એટલે પાસા પર તમે ફેંકો તો 3 ના બે જ ગુણિત હોય, એક તો 3 અને એક 6, અને અહીંયા 1 2 4 અને 5. જો પાસા પર 3 નો ગુણિત આવે તો પાછો તમારે પાસો ફેંકો, એટલે અહીંયા પાછા તમને કેટલા ઘટક મળશે? 6 ઘટક મળશે. 1 2 3 4 5 અને 6. ઓકે, 6. અને અન્ય કોઈ પૂર્ણાંક આવે તો તમારે સિક્કો ઉછાળવો. સિક્કો ઉછાળીશું એટલે આપણને મળશે ટેલ અને હેડ. ઓકે, સો આટલું તમારા પોઈન્ટમાં પહેલા ક્લિયર થવું જોઈએ કે પાસો ફેંકો, 3 અને 6 મળે છે તો પાસો ફેંકવાનો, અને જો અન્ય કોઈ મળે છે તો ટેલ અથવા તો હેડ મળશે. પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 મળે તેમ આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધવી છે. શરત એવી છે કે પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે જ છે તેમ આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધવી છે. તો આપણે સૌપ્રથમ નિદર્શાવક વિચારી લઈએ. તો બોલો, નિદર્શાવકમાં કયા કયા ઘટક હશે? તો ભાઈ 1 સાથે ટી હોય, કારણ કે નિદર્શાવક લખીએ ને તો આપણને એના પરથી આઈડિયા આવશે. 1 સાથે ટી હોય, 1 સાથે એચ હોય, એવું જ 2 સાથે ટી હોય, 2 સાથે એચ હોય, એવું જ 4 સાથે ટી હોય, 4 સાથે એચ હશે, ત્યારબાદ 5 સાથે ટી અને 5 સાથે એચ. બરાબર? આ સિવાય કોણ હશે? તો કે ભાઈ 3 1 3 2 3 3 3 4 3 5 3 6, એવું જ 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. એટલે ટોટલ નિદર્શાવકમાં કેટલા ઘટકો થયા? તો 6 સાથે 6 ઘટક અને 3 સાથે 6 ઘટક, એટલે 6 ને 6 12, અને 2 4 5 6 7 8, 12 ને 8 20 ઘટકો થયા ટોટલ. ચલો, હવે આપેલ ઘટનામાં શું હતું? તો કે આપેલ ઘટનામાં બી બરાબર પાસા પર ઓછામાં ઓછી એક વખત, ઓછામાં ઓછી એક વખત 3 આવે. હવે ઓછામાં ઓછી એક વખત 3 આવે એટલે એક અથવા એક કરતા વધારે પણ 3 ચાલે. તો તમે વિચારો કે 1 2 3 4 5 6 અને 7 ઘટક આવશે, રાઈટ? એટલે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 અને 6 3. ચાલો, હવે ઘટના એ વિચારો. એટલે પહેલા આપણે આની સંભાવના શોધવી હોય, ધારો કે, તો બોલો પી ઓફ બી એટલે 6 અને 1 7, એટલે 7 ના છેદમાં 20 ઘટક. હવે ઘટના એ વિચારો. ઘટના એની અંદર એવું કહે છે કે સિક્કા પર કાંટો આવે. ચલો, સિક્કા પર કાંટો આવે તો એવી કેટલી શક્યતાઓ હતી? તો કે ભાઈ 1t 2t 4t અને 5t. તો હવે જો તમે a છેદ b વિચારશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ a છેદ b માં તો કોઈ કોમન ઘટક આવતા જ નથી. તો એનો મીનિંગ એવો થયો ને કે p ઓફ a છેદ b નો જવાબ 0. તો જો હું p ઓફ a given b વિચારું
તો જવાબ a છેદ b ના છેદમાં p ઓફ b એટલે જવાબ 0 થઈ જશે, રાઈટ. હવે જો આ દાખલાને ડાયરેક્ટ વિચારો ને તો પણ તમને ખબર પડી જાય. આ સ્ટ્રક્ચર બનાવો ને એના પરથી તમને આઈડિયા આવી જાય. એટલે એમસીક્યુ માટે તમને શું કામ લાગે તે તમને એવું કીધું છે કે સિક્કા પર પાસા પર 3 આવે છે. હવે પાસા પર 3 આવે છે ને ત્યારે તો સિક્કો ઉછાળવાનો આવતો જ નથી, રાઈટ. પાસા પર જ્યારે 3 આવતો હોય ત્યારે તો સિક્કો ઉછાળવાનો આવતો જ નથી. તો પાસાને અને સિક્કાને કોઈ કનેક્શન જ નથી. તો ડાયરેક્ટ પણ તમે કહી શકો કે જવાબ શું હશે? સીધો જ 0. પણ આ તો આપણે ડિસ્ક્રિપ્ટિવમાં જો પૂછાય તો મેથડ આપણે કરવી પડે. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 16 નંબરનો જે સવાલ છે તે એમસીક્યુ છે. જો પી ઓફ બી 0 છે તો તમારે પી ઓફ એ ગિવન બી શોધવું છે. હવે પહેલા તો તમને પી ઓફ એ ગિવન બી નું સૂત્ર ખબર હોવી જોઈએ. તો પી ઓફ એ ગિવન બી નું સૂત્ર થઈ જાય પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. પણ પી ઓફ બી બરાબર તો 0 છે, તેનો મીનિંગ કે છેદ 0, તેનો મીનિંગ કે પી ઓફ એ ગિવન બી વ્યાખ્યાયિત નથી, રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયા. તો સિમ્પલ ક્વેશ્ચન છે. ત્યાર પછી સવાલ નંબર 17 ની વાત કરીએ. 17 નંબરમાં છે ઘટના એ અને બી માટે પી ઓફ એ ગિવન બી બરાબર પી ઓફ બી ગિવન એ હોય તો શું? તો બહુ સિમ્પલ છે કે જો પી ઓફ એ ગિવન બી બરાબર પી ઓફ બી ગિવન એ હોય તો સૂત્ર લગાવી દો. તો એ છેદ બી ના છેદમાં પી ઓફ બી અને બી છેદ એ ના છેદમાં પી ઓફ એ. તો આના પરથી તમને મળી જશે પી ઓફ એ બરાબર પી ઓફ બી. હવે કોઈકને એવો સવાલ થાય કે પી ઓફ એ બરાબર પી ઓફ બી હોય તો શું તમને એ બરાબર બી કહી શકાય? તો કે ના. આ એ બરાબર બી એટલે તો ગણ સમાનની વાત કરી છે, જ્યારે અહીંયા સંભાવના સમાન છે. ઓકે, સંભાવના સમાન હોવા માટે ગણ સમાન હોવા જરૂરી નથી, ગણ સામ્ય હોવા જરૂરી છે. એટલે કે ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ. ધારો કે એવું કહે કે યુ ની અંદર ધારો કે 10 ઘટક છે, એ ગણમાં 5 ઘટક છે અને બી ગણની અંદર બી 5 ઘટક છે, તો બંનેની સંભાવનાઓ કેટલી આવવાની? સમાન આવવાની. પણ બંને ગણને તમે સમાન કહી શકવાના નથી. ક્લિયર થશે? હા, એક પોસિબિલિટી એવી થઈ શકે કે એ છેદ બી બરાબર 5b હોય તો ચાલે. એટલે સી પણ જવાબ સાચો થઈ શકે અને ડી પણ જવાબ સાચો થઈ શકે. હવે કેમ એ છેદ બી બરાબર 5 તો સાચું? તો જરા વિચારો કે જો એ છેદ બી બરાબર 5 હોય તો પી ઓફ એ છેદ બી બરાબર 0 થશે, રાઈટ. અને જો પી ઓફ એ છેદ બી બરાબર 0 હોય તો પી ઓફ એ ગિવન બી પણ 0 અને પી ઓફ બી ગિવન એ પણ 0. તો આ પણ એક પોસિબિલિટી હોઈ શકે. એટલે અત્યારે તમારા બંને જવાબ છે. પી ઓફ એ બરાબર પી ઓફ બી પણ હોઈ શકે અને એ છેદ બી બરાબર 5 પણ હોઈ શકે. કારણ કે અહીંયા તમને એવું કોઈ જ શક્યતા કે કોઈ જ કન્ફર્મેશન કે કોઈ જ જસ્ટિફિકેશન એવું નથી આપ્યું કે બંને ઘટનાઓ પરસ્પર કેવા પ્રકારની છે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો. સો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ અગત્યનો મુદ્દો કહેવાય. પોઈન્ટ છે સંભાવનાનો ગુણાકાર. સંભાવનાનો ગુણાકાર બહુ ધ્યાનથી સમજવાનો મુદ્દો છે. તો કે ઘટના એ અને બી માટે પી ઓફ એ ગિવન બી બરાબર એ છેદ બી બરાબર પી ઓફ બી. તો એ છેદ બી નો જવાબ થઈ જશે પી ઓફ બી ડોટ પી ઓફ એ ગિવન બી, અને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. તથા પી ઓફ બી ગિવન એ વિચારું તો લખાય અપોન પી ઓફ એ. તો આના પરથી પણ તમે પી ઓફ એ છેદ બી ને કરતા બનાવો તો તમને મળશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગિવન એ. આને કહી દો પરિણામ નંબર 2. સો હવે તમને એટલું ખ્યાલ આવતો હોય કે માટે પરિણામ 1 અને 2 પરથી
બંનેના p of a છેદ b સમાન હોય તો p of a dot p of b given a બરાબર p of b dot p of a given b થાય અને આને કહેવાય તમારી સંભાવનાઓનો ગુણાકાર. તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા મેં બે સંભાવનાઓનો શું કર્યો છે ભાઈ? ગુણાકાર કર્યો છે. બહુ ધ્યાનથી સમજવાનું. હા, એટલે હવે આનો મીનિંગ એવો થયો કે કોઈ પણ બે ઘટના સાથે ઉદ્ભવે એટલે કે p of a છેદ b એટલે કે ઘટના a અને b સાથે ઉદ્ભવે તે માટે શરત થઈ ગયા તો એને તમે લખી શકો p of b dot a given b એટલે કે p of b ઉદ્ભવશે અને b શરતી a એવું જ p of a ઉદ્ભવશે અને p of a શરતી b. ઓકે, આ સૂત્ર મેઇનલી તમારે યાદ રાખવું. આનું ડિટેલમાં સ્ટડી આપણે સ્વાધ્યાય 13.3 માં કરીશું. આ હું પરિણામ નંબર 3 યાદ કરાવીશ કે આપણે પરિણામ નંબર 3 નો ઉપયોગ સ્વાધ્યાય 13.3 પહેલા કરવાનો છે. ઓકે, સો એક સિમ્પલ સંભાવનાના ગુણાકારનો એક ગુણધર્મ છે. ત્યાર પછીનો મુદ્દો બહુ અગત્યનો મુદ્દો જેને કહીશું આપણે નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટના એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. સો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટેની વ્યાખ્યા છે કે બે ઘટના A અને B માટે કોઈ એક ઘટના નો ઉદ્ભવ થાય તેનો આધાર અન્ય ઘટના પર ન હોય તો A અને B ને પરસ્પર નિરપેક્ષ ઘટના કહેવાય. જેમ કે બહુ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ હું આપું તો જે આપણે આ 15 નંબરનો દાખલો ગણ્યો એને તમે ઓબ્ઝર્વ કરો. 15 નંબરનો જે દાખલો છે તે નિરપેક્ષ ઘટના નથી. કેમ? કારણ કે અહીં એવું ક્લિયર શબ્દોમાં લખે છે કે જો પાસા પર 3 નો ગુણિત આવે તો જ પાસો ફેંકો. એટલે બીજી વખત તમે જે આ પાસો ફેંકો એને જો હું ઘટના બી કહી દઉં તો આનો ઉદ્ભવ ક્યારે થયો કે જ્યારે તમે પહેલા પાસા પર 3 કે 6 લાવશો તો જ. એટલે એનો મીનિંગ કે અત્યારે આ બી જે છે તે એની ઉપર ડિપેન્ડન્ટ છે એટલે એ સ્વતંત્ર ઘટના નથી. રાઈટ? બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ છે ભાઈ કે તમને અહીંયા એવો શબ્દ વાપર્યો જ છે કે જો પાસા પર 3 નો ગુણિત આવશે તો જ તમારે બીજો પાસો ફેંકવાનો. એવું જ સિક્કા પર ટેલ કે હેડ ની શરત ક્યારે ઉદ્ભવશે? જ્યારે 3 નો ગુણિત નહીં હશે. એટલે ટેલ કે હેડ આવશે એનો આધાર આ 1 2 4 5 પર રહ્યો. તો એનો મીનિંગ કે આ 15 નંબરનું જે એક્ઝામ્પલ છે એ નિરપેક્ષ ઘટના નથી એવું દર્શાવે છે. ખ્યાલ આવશે? હા, તો અત્યારે હું એમ કહું કે નિરપેક્ષ ઘટના દર્શાવતું હોય તેનું કોઈક એક્ઝામ્પલ આપવું હોય તો આપણે એવું કહી શકીએ કે મારી પાસે ક્લાસમાં ધારો કે 10 છોકરાઓ છે. હવે 10 છોકરામાં છોકરી કેટલી છોકરા કેટલા એ મેટર નથી કરતું, પણ આપણે એક લઈ લઈએ. ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 10 છોકરાઓ ટોટલ છે, એમાં 5 છોકરી છે અને 5 છોકરાઓ છે, કાં તો 6 છોકરાઓ અને 4 છોકરીઓ છે. તો હું એમ કહું કે મારે વારાફરતી એક પછી એક 2 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. તો એમ પસંદગીમાં પહેલો છોકરો એક છોકરો અને એક છોકરી પસંદ આવે તેની સંભાવના શોધો. તો અહીંયા બે શરત આવી કે તમારે એક પછી એક 2 પસંદગી કરવાની એટલે 2 ઘટના થઈ. પહેલી પસંદગી અને બીજી પસંદગી. બહુ ધ્યાનથી સમજો. પહેલી પસંદગી અને બીજી પસંદગી. એટલે આપણે એક એક્ઝામ્પલ લખી દઈએ તો વધારે સમજમાં આવે. જો વર્ગમાં કુલ 10 વિદ્યાર્થી. એ 10 વિદ્યાર્થીમાં 6 બોયઝ અને 4 ગર્લ્સ.
હવે હું એમ કહું છું કે મારે બે વિદ્યાર્થીઓ પસંદ કરવાના, બરાબર? બહુ ધ્યાનથી સમજજો. તો હું ધારો કે એમ કહું કે બે વિદ્યાર્થીઓમાં આ જે સ્ટ્રક્ચર છે તે પહેલી પસંદગી છે. હવે તમે જ્યારે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરશો તો એ વિદ્યાર્થી છોકરો પણ આવશે અને છોકરી પણ આવશે, રાઈટ? હવે એવું જ જ્યારે તમે બીજી વખત પસંદગી કરવા જશો તો જરૂરી તો નથી ને કે છોકરો નહીં જ આવે, તો છોકરો પણ આવી શકે અને છોકરી પણ આવી શકે. એવું જ તમે જ્યારે પહેલી વખત છોકરી પસંદ કરી હોય તો બીજી વખતે પણ પસંદગીમાં છોકરો પણ હોઈ શકે અને છોકરી બી હોઈ શકે. હવે અહીંયા જે હું સંભાવનાઓ લખું ને તે બહુ ધ્યાનથી સમજજો. આપણને એવું ખબર છે કે કુલ 10 વિદ્યાર્થી છે અને 6 છોકરા છે અને 4 છોકરી છે. તો પહેલી વખત જ્યારે તમે પસંદગી કરવા આવશો તો છોકરાની પસંદગીની સંભાવના 6/10 અને છોકરીની પસંદગીની સંભાવના 4/10. જો આ ક્વેશ્ચન સમજમાં આવી ગયો તો આ નિરપેક્ષ ઘટના વિશેની જે સમજૂતી છે તે તમારી ક્લિયર થઈ જશે અને સાથે સાથે સંભાવનાઓનો જે ગુણાકાર ચર્ચા કર્યો તે પણ ક્લિયર થઈ જશે. હવે ધ્યાનથી સમજો કે જ્યારે તમે પહેલો છોકરો પસંદ કર્યો એટલે હવે પહેલી પસંદગી પૂરી થઈ ગઈ, જેમાં n બરાબર 10 વ્યક્તિઓ હતા. તો ક્લિયર છે કે બે જ ઓપ્શન હતા, ક્યાં તો છોકરો પસંદ થાય અથવા તો છોકરી પસંદ થાય. હવે એક પસંદગી પૂરી થઈ ગઈ. હવે બીજી પસંદગી જ્યારે તમે કરવા આવશો તો હવે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? 9 વિદ્યાર્થીઓ હશે. જો ધ્યાનથી સમજો. હવે 6 છોકરાઓમાંથી એક છોકરો પહેલી પસંદગીમાં પસંદ થઈ ગયો તો હવે અહીંયા કેટલા છોકરાઓ બચશે? હવે અહીંયા બચશે 5 છોકરા. તો એની સંભાવના થઈ જશે 5/9, રાઈટ? અચ્છા, છોકરીઓ તો એઝ ઇટ ઇઝ 4 જ હતી. તો જો પહેલા કેસમાં છોકરો હોય અને બીજી પસંદગીમાં છોકરી પસંદ થઈ હોય તો 4/9 થઈ જશે સંભાવના. આ સ્ટ્રક્ચર ક્લિયર થવું જોઈએ ભાઈ બધાને. એવું જ પહેલી પસંદગીમાં તમે એક ગર્લ પસંદ કરી તો 6 છોકરાઓ તો એઝ ઇટ ઇઝ જ છે. તો બીજી પસંદગીમાં બોય પસંદ થાય તેની સંભાવના 6/9. અને અહીંયા જો તમે વિચારો 2 મિનિટ માટે, તો તમે તમારી રીતે વિચારો. I'll give you some time. પછી હું અહીંયા લખું સ્ટ્રક્ચર પરથી કે 4 છોકરીઓ છે, એક છોકરી પસંદ થઈ ગઈ છે અને પાછી તમે છોકરી પસંદ કરો છો. સો હોપ કે પોઈન્ટ ક્લિયર થયો હોય કે 3/9 છે. હવે હું જે લખું તે બહુ ધ્યાનથી સમજો. હું એમ કહું છું કે મને પ્રથમ પસંદગીમાં, હું ક્લિયર કહી દઉં કે મને પ્રથમ પસંદગીમાં છોકરો જોઈએ છે પસંદ થયેલો અને દ્વિતીય પસંદગીમાં છોકરી. તો હું એમ કહું કે ઘટના એ પ્રથમ પસંદગી બોય, તો P of A બરાબર 6/10 અને દ્વિતીય પસંદગી ગર્લ, તો P of G, તો દ્વિતીય પસંદગી એટલે તમારે આના સ્ટ્રક્ચરમાં જવાનું, આ જ જોવાનું, તો 4/9. હવે કોઈકને એવો સવાલ થાય કે ઉપર બી જે તે સ્ટ્રક્ચર બતાવેલું સાહેબ એ અને આ સ્ટ્રક્ચર જે તે બતાવ્યું બંને સરખું જ છે? હા, સરખું જ છે. પણ ફરક શું છે કે ઉપર સ્ટ્રક્ચર પ્લોટ કરવા માટે મેં 3, 6 માંથી જ 1, 2, 3, 4, 5, 6 મૂક્યા છે. જો સમજો, કારણ કે મને એવી શરત આપેલી હતી કે 3 કે 6 આવે તો જ 1, 2 થી 6 માં પાછો ફેંકવાનો અને જો નથી આવતું તો કમ્પલસરી સિક્કો જ ઉછાળવાનો. જ્યારે અહીંયા તો શરૂઆતમાં તમે એક છોકરા છોકરીની વાત કરી તો બીજામાં પણ હું છોકરા છોકરીની જ વાત કરું છું. અહીંયા મેં શક્યતા લીધી, મેં આધારિત નથી વસ્તુ વાત કરી. જેમ કે આ છોકરો પસંદ થયો અને આ છોકરો પસંદ થયો તો આ છોકરાની પસંદગી થાય એનો આધાર આની પર રહ્યો નથી કે જો આ છોકરી પસંદ થઈ તો એનો આધાર આની પર રહ્યો નથી. આ તો જસ્ટ એક સંખ્યાના સંદર્ભમાં આપણને ખબર પડે એટલે આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે. એટલે જો મારે આને લખવું હોય, જો ધ્યાનથી સમજો કે મારી જે સંભાવના છે તે પ્રથમ પસંદગીમાં છોકરો એટલે કે A અને દ્વિતીય પસંદગીમાં છોકરી તો B. તો ભાઈ હવે આને લખવું હોય તો કેવી રીતે લખાય? તો તમે પહેલા પસંદ શું કર્યો? છોકરો પસંદ કર્યો. ડોટ છોકરો પસંદ થઈ ગયો ત્યારે તમે છોકરીની પસંદગી કરી. ભાઈ કઈ જાણીતું દેખાય કે
આ આપણે લખ્યું સંભાવનાઓનો ગુણાકાર. જો અહીંયા ધ્યાનથી સમજજો, આ થઈ ગયો સંભાવનાઓનો ગુણાકાર. એટલે આ બે મુદ્દા એકબીજાની સાથે ઇન્ટર રિલેટેડ છે. સમજમાં આવશે? એટલે કે આ તમારો સંભાવનાઓનો ગુણાકાર થઈ ગયો ભાઈ. હવે કોઈકને એમ થાય કે સર આવું નહીં લખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, તું આને જવા દે, આ ભૂલી જા, આ નહીં બતાવ, તું આમ જ લખ, રાઈટ? તો પણ ચાલે, કારણ કે આ શરત તો આવી નથી. તમે શરતના સંદર્ભમાં બી લખી શકો છો, નહીં લખવું હોય તો નોર્મલ વેમાં બી લખી શકો છો. તો આ તમારી એક કન્ડિશન ઊભી થઈ ગઈ ભાઈ. કઈ? કે જો ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ હશે તો, એટલે કે જો ઘટના A અને B પરસ્પર નિરપેક્ષ હોય તો અને તો જ P of A છેદ B બરાબર P of A into P of B. હવે કોઈએ પણ મગજમાં કન્ફ્યુઝન એવું ઊભું નહીં કરવાનું કે ઉપર તે જે લખ્યું અને આ જે લખ્યું એ બે અલગ અલગ છે. ના, આ અને આ બંને સેમ જ છે. તું જો અહીંયા P of B given A લખવા માંગતો હોય અને અહીંયા તું ખાલી P of B લખતો હોય તો પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આ ખાલી તમને એક પ્રોપર સમજૂતી આપે છે કે A ડોટ B given A. આ પણ સમજૂતી જ આપે છે, પણ શરતી સંભાવનાના સંદર્ભમાં જો તમે વાત કરવા માંગો તો આ તમારા માટે બેટર ઓપ્શન થઈ જાય. પણ જો કોઈ આ લખે છે તો પણ પ્રોબ્લેમ નથી. બંનેમાં જવાબ તો સેમ જ રહેશે કે P of A બરાબર 6/10 અને P of B બરાબર, અહીંયા P of B આવે, P of B બરાબર 4/9. માત્ર લખાણમાં ફરક છે. એટલે આને મારે લખવું હોય ને તો હું B given A વડે પણ દર્શાવી શકું. ઓકે ઓકે, ચાલો જો. ત્યાર પછી એક બીજો મુદ્દો કહો આના સંદર્ભમાં કે જો ઘટના A અને B નિરપેક્ષ હોય તો A ડેશ અને B, A અને B ડેશ તથા A ડેશ અને B ડેશ પણ નિરપેક્ષ થાય. તો કે કોઈ કે એટલે, તો એટલે એનો મીનિંગ એવો થયો ભાઈ કે A ડેશ છેદ B બરાબર પણ ગુણાકાર લખી શકાય, A છેદ B ડેશ બરાબર પણ ગુણાકાર લખી શકાય અને A ડેશ છેદ B ડેશ બરાબર પણ ગુણાકાર લખી શકાય. આ ત્રણેય વસ્તુ સાચી. ઓકે, આ ધ્યાન રાખવાનું. જો મેઇનલી છે ને આપણે આ સૂત્રનો ઉપયોગ તો નથી કરવાના, કદાચ દાખલામાં ઉપયોગ થાય તો, હા, તો સેકન્ડરી છે. બાકી મેઇનલી તો આ એક સ્ટેટમેન્ટનો જ આપણે ઉપયોગ કરીશું. ક્લિયર થયું ભાઈ? ચાલો, તો હવે ત્રણ ઘટનાની નિરપેક્ષતા વિશે ચર્ચા કરીએ. ત્રણ ઘટના માટે, હા, જોજો. ઓકે, અહીં ત્રણ ઘટના A B C માટે પહેલું A છેદ B, બહુ ધ્યાનથી સમજો, બરાબર A ડોટ B, B છેદ C, B ડોટ C અને C છેદ A બરાબર C ડોટ A. જો આ ત્રણ જ નિયમનું પાલન થાય, આ ત્રણ,
તો એ બી સી જોડયુક્ત નિરપેક્ષ કહેવાય. પણ જો ચોથો નિયમ એ છેદ બી છેદ સી બરાબર એ ડોટ બી ડોટ સી નું પણ સમાધાન થાય, એટલે કે જો આ ચારે ચાર ફોલો થતું હોય તો ઘટના પરસ્પર નિરપેક્ષ કહેવાશે. જો ધ્યાનથી સમજો, દરેક કેસમાં એવું જરૂરી નથી કે ત્રણ ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ હોય. ત્રણેય ઘટનાઓ, સવાલ એવો પૂછાય કે સાબિત કરો કે ત્રણેય ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે, તો ચારે ચાર પોઈન્ટ, આ ચારે ચાર પોઈન્ટ તમારે સાબિત કરવા પડે કે ચારે ચાર માટે LHS બરાબર RHS, LHS બરાબર RHS. પણ જો એવું પૂછે છે કે સાબિત કરો કે ઘટનાઓ જોડયુક્ત નિરપેક્ષ છે, તો કમ્પલસરી આ જે ચોથો મુદ્દો છે ને ભાઈ, એ સાચો પડશે જ નહીં, કમ્પલસરી. ઓકે, તો હવે ધારો કે કોઈ મને એમ પૂછે કે સર આ પણ સંભાવનાઓનો ગુણાકાર જ થયો, 100% થયો, તો શું આને પણ આપણે શરતી સંભાવનાઓના સંદર્ભમાં લખી શકીએ? 100% લખી શકીએ. જો અહીંયા ધ્યાનથી સમજો, હે, અને એ છેદ બી છેદ સી ને લખવાની એક વાત કરતા હું, જોજો કે પી ઓફ એ ડોટ બી ગીવન એ ડોટ સી ગીવન એ છેદ બી, આવું લખાય. એટલે કે સર આ જે કુલ વિદ્યાર્થીઓ વાળી છે તે વાર્તા કરેલી, એમાં તે આ બે ઘટના કીધી ને, ધારો કે ત્રીજી ઘટના બી લખી દઈએ તો કે પસંદગી બે પ્રકાર, બે જ વાર કરવાની કીધી, તો એમ કે 3 વાર કર, તો થાય કે નહીં થાય? તો થાય જ ને ભાઈ. જો આવી શક્યતાઓ થાય જ ને. પાછો ત્રીજો છોકરો પસંદ કરવા માટે આવો વિદ્યાર્થી, એમાં પાછી બે શરત આવશે. એટલે પહેલી પસંદગીમાં છોકરા છોકરી હોય, બીજી પસંદગી માટે છોકરા છોકરી હોય, ને ત્રીજી પસંદગી માટે પણ પાછા છોકરા છોકરી હોય શકે ને, હા કે ના? તો આ ઘટનાને એ કહી દો, આ ઘટનાને બી કહી દો, ને આ ઘટનાને સી કહી દો, ચાલે? તો ભાઈ પહેલો છોકરો અને બીજી છોકરી અને ત્રીજી છોકરી, આવો બી સવાલ આવી શકે, તો એ પણ પરસ્પર ઘટનાઓનો ગુણાકાર જ થઈ ગયો. તો સર આ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ થાય ખરા? 100% થાય. જો ધ્યાન આપ, આને માટે ધ્યાનથી સમજજે. હે, જોજે, આની સાબિતી આપીએ. બોલો પી ઓફ એ બેઠો, બોલો બી ઓફ બી એ ગીવન, એનો મીનિંગ શું થશે? નીચે લખું જરાક, જગ્યાનો થોડો ઇશ્યુ છે, જોજો અહીંયા લખો. પી ઓફ એ, બોલો બી ગીવન એટલે એ છેદ બી ના છેદમાં પી ઓફ એ, ફાઇન. અને આ સી ગીવન એનો, તો સી છેદ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ છેદ બી, કારણ કે આ તો આપેલ ઘટના થઈ જશે આપણા માટે. તો બોલો એ છેદ એ કેન્સલ, એ છેદ બી કેન્સલ. બોલો દેખાય ભાઈ તમને આ LHS બરાબર RHS? ઓકે, સો બહુ સિમ્પલ છે. સંભાવનાઓનો ગુણાકાર કરવાનો છે. તમે રિપ્રેઝન્ટેશન આ રીતે આપો કે આ રીતે આપો, બંને એકનું એક જ છે. ઓકે, આ ક્યારે કામ લાગશે? તો કે 3 ઘટનાઓની નિરપેક્ષતા ચેક કરવી હોય ત્યારે ચારે ચાર નિયમનું પાલન થવું જોઈએ. બરાબર? ઓકે, સો આખા સેશનમાં કંઈ પણ નાનામાં નાનો ડાઉટ લાગે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા કોમેન્ટ બોક્સમાં પણ તમારા ડાઉટ્સ લખી શકો છો. ઓકે, અને જો સમજમાં આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કે જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આનો યુઝ કરી શકે. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 13.2 થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.